ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં 2 બેઠકો પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં 2 બેઠકો પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો. વિજેતા ઉમેદવારોને ટેકેદારો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. સૌપ્રથમ વાત કરીએ જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર 1ની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાઠીયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર અમીષા વાઘેલાનો વિજય થયો હતો. ભાજપના અમીષા વાઘેલાને 1186 મત, આપના કિરણ માછીને 328 મત અને કોંગ્રેસના વનિતા જાદવને 715 મત મળ્યા હતા. હાસોડ તાલુકા પંચાયતની ખાલી પડેલી પંડવાઈ બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 82% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. મતગણતરી પ્રક્રિયામાં માત્ર 39 મતની પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારને કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વર ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભત્રીજા ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેનો ભવ્ય વિજય થયો હતો. ભરૂચ જિલ્લા પંચાયતની આમોદની આછોદ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં 50.10% જેટલું મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપમાંથી મેલા વસાવા, કોંગ્રેસમાંથી સોમા વસાવા અને આમ આદમી પાર્ટીમાંથી જયંતિ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ભાજપના મેલા વસાવાનો 6400 મતે વિજય થયો હતો. પેટા ચૂંટણીમાં આમોદ, ગોડાદરા અને પંડવાઈ આ 3 ગામના મતદારોએ આ ભાજપના કુશાસન, ડાક ધમકીવાળું શાસન, અત્યાચાર, ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરી પંડવાઈની પ્રજાએ 20 વર્ષથી જે એમનો જે ગઢ ગણાતો હતો એ ગઢને તોડીને આ રેકોર્ડ પંડવાઈની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર ખર્ચો પાડ્યો છે અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.